પંડ્યાએ નિવેદન આપ્યું છે। કથિત ભુવા 8 વર્ષથી ડિંડક અને દોરા ધાગા કરતો હતો। પોલીસને સાથે રાખીને ભુવાની કપટ લીલામને બંધ કરાવી હતી અને કહ્યું હતું કે આવું કૃત્ય હું ફરી નહીં કરું તેવી કબૂલાત પણ તેણે કરી હતી। મળતિયાઓને સાથે રાખીને સારી પેરવૃત્તિનો વિરોધ કર્યો છે। ભારતીય દંડ અને અંધશ્રદ્ધા કાયદા મુજબ જ કાર્યવાહી થશે। બનાસકાંઠાના મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ નિવેદન આપ્યું છે કે 8 વર્ષથી તે આ પ્રમાણે ધતિંગ કરતો હતો। અમે પરામર્શ કરીને ત્યાં માન સન્માન સહિત પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ હતા। ત્યાં પણ એની મેળે હાથ જોડીને પોતે પગે લાગીને માફી માંગી। તો એને આ બધી હકીકતને વિકૃત સ્વરૂપે કોઈ લેભાગુઓએ આખું ષડયંત્ર કરી અને ભુવાના આડની અંદર પોતે રોટલા શેકતા હોય કે એની દુકાન ચાલતી હોય અને બંધ થઈ જાય તેવું લાગતા તે ખોટો ઉહાપો શરૂ કર્યો છે। લોકોને તર્ક વિતર્ક અને ગુમરાહ કરવાનું એક કૃત્ય કર્યું છે। ધોરણ 10 અને 12 પછી